અષ્ટાવક્રના શિષ્ય રાજા જનક જે એ સમયમાં થઈ ગયા, એ ધરતી એને કહે છે કે તું ક્યાં મુझे रो देंगी, मैं रो दूंगी એક દી તુજો, એક દી તું મારી હારે મળીને મટી જવાનો. એટલે પરમાત્માના પાંચે પાંચ તત્વ છે એ પરમાત્માનું ઐશ્વર્ય છે, શક્તિશાળી છે ને કરુણામય પણ છે. રાજા જનકની કેટલી બધી યોગ્યતા અને પાત્રતા હતી ત્યારે એને અષ્ટાવક્ર જેવા સદગુરુ મળ્યા. રાજા જનક રાજપાટનો ત્યાગ કરીને એકાંત રણ્યમાં ગયા પોતાના મનને સમજાવવા માટે. વાણીમાં પણ કીધું મન સમજાવે તે નર મોટા. આ સાચી વસ્તુ સમજવામાં મોટું અડચણરૂપ કરતું હોય તો મન. માયાનંદન છે, માયામાં ગોઠવી રાખે. એકાંત અરણ્યમાં એકાંતનું સેવન કરતા કરતા પોતાના મનને સમજાવે છે રાજા જનક. कि तू राज्य को कब तक मेरा मेरा मानेगा, तेरे पहले भी तेरा पिताश्री दादा परदादा कहीं आके चले गए, सब लोग अपना मानते थे, आज उसकी वाणी भी नहीं मिलती, राख થઈ ગઈ બધાની. यहाँ तक कि तेरे राज्य में रहने वाले कीड़ी मकोड़े भी अपने जनकपुरी को अपनी समझते हैं. આવી રીતે રાજા જનક કાયમી માટે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કરે. કે જનકપુરીના માણસો તને મૂર્ખ ગણશે કે राजा होकर भी मूर्खाई में अपना जीवन गवा दिया, राज्य को अपना समझते समझते चला गया. રાજા જનકને ધીરે ધીરે મન એનું બ્રેક મીઠું થવા નક્કી થઈ ગયું કે દેખાય છે એ કઈ સત્ય નથી, દેખાય છે એક દી અદૃશ્ય થાશે ગુજરી મેળા. अत दृश्यम अनित्यम दिखे सो चालनहार, लेपट रहे सो लेपटनहार. કારણ કે આ બધું મૃત્યુ તરફ લપેટાઈ જ રહ્યું છે, કોઈ વસ્તુ કાયમી નથી. રાજા જનક કાયમીનો અભ્યાસ કરતા 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 એનું મન અમુક અંશે કબજે થયું. તો રાણીઓ અષ્ટ સુગંધિત જળ લઈ અને એને સ્નાન કરાવવા માટે તમામ તીર્થોનું જળ, એમાં બધી જાતના સુગંધિત પદાર્થો નાખેલા. राजा जनक के मुझे स्नान की कोई जरूरत नहीं है, मैंने आत्मगंगा में स्नान कर लिया है. शरीर का स्नान तुम कराओ या न कराओ इससे मुझे कोई फर्क नहीं पड़ता. એટલે ધીરે ધીરે અભ્યાસે કરી વૈરાગ્ય કરીને પોતાનું મન કબજે કરી અને પછી આમાં એ સ્થિત થયા. સ્થિતિ એને કેળવી ટૂંકમાં. પછી રાજ સિંહાસન ઉપર બેસીને તમામ પ્રકારનો વહીવટ કરે છે, પણ અંદરથી એને નક્કી છે કે આમાં હું કાંઈ નથી અને મારું કાંઈ નથી અને મારા માટે કાંઈ નથી. આવું એને દ્રઢપણે નક્કી થઈ ગયા.
તો રાજ્યમાં એક સુલભા કરીને એક સ્ત્રી હતી. એને એમ થયું કે રાજા જનક આટલી બધી રાણીઓ સિંહાસન ઉપર બેસે સોનાના, તારો બહારથી તો ભોગી દેખાય અને આને કેવી રીતે આ વસ્તુ પ્રાપ્ત થઈ. તો સુલભા એના દરબારમાં એકવાર આવી. જનક મહારાજે પૂછ્યું, બોલો શું ફરિયાદ છે? તો કે ફરિયાદ નથી, હું તમને અમુક પ્રશ્નો પૂછવા માંગુ છું. તો કે પૂછો પૂછો. તો પ્રશ્ન પૂછ્યા તો એ કહે તમે આ બધું આવી રીતે તમામ બધી બાજુ ભોગ વૈભવમાં હોવા છતાં તમે દેહ હોવા છતાં વિદેહી કેવી રીતે છો? એ મારે જાણવું છે. તો કે તમને ઈચ્છા પડે એ રીતે મારી કસોટી કરી લ્યો. તો એક કાદવનું એક મટકું ભરીને આવી હતી સુલભા. કાદવ કીચડ ચીકણો દુર્ગંધ મારતો એવો. એક કોરને હાથ ઉપર મેડી લેપ કરવા. સુલભા રાજા જનકના હાથ ઉપર. એને એમ કે હમણાં ક્રોધિત થાય કે આ દુર્ગંધ મારે હું તું ચોકના થાય. કોઈ રાજા જનક મૌન. બીજા એક ડબ્બામાંથી એકદમ સુગંધિત ખુશ્બુદાર સુખડ એ કપાળે લેપ કરે. બધે ચોપડો હાથમાં, હાથમાં પગમાં આખા શરીરે લગાડી દીધો. તોય મૌન. તો કે આ કેમ તમને કઈ અસર નહોતી દુર્ગંધની કે સુગંધની? तो राजा जनक की हाथ मेरा है, मैं हाथ नहीं हूं. तो कीचड़ लगाओ या चंदन लगाओ उससे मुझे कोई फर्क नहीं पड़ता. ये हाथ मेरा है, मैं हाथ नहीं हूं. हाथ पे कई प्रकार के तुम कीचड़ लगाओ या चंदनदार खुशबू लगाओ, मुझसे कोई फर्क नहीं पड़ेगा क्योंकि मैं उससे अलग हूँ. ત્યારે સુલભાને નક્કી થયું કે ખરેખર રાજા જનક છે એ પાત્ર વ્યક્તિ. સિંહાસન ઉપર બેઠા છે, સમજી વિચારી બેઠા છે, એમને નથી બેસી ગયા. એટલે આવા ચક્રવર્તી સમ્રાટો જે થઈ ગયા પ્રાચીન કાળમાં, હા બેટા, એના જ આપણે ગુણગાન ગાઈએ. રાજા ગોપીચંદ, રાજા ભરતરી, રાજા દશરથ, સુલભા ગાર્ગી છે. ગાર્ગી, આ એ બધા જ્ઞાની. ગાર્ગી કારણ કે આવા જે રાજાઓ થઈ ગયા ચક્રવર્તી સમ્રાટો, એ સમયમાં ઘણા રાજાઓ હતા. પણ જે હરિગુરુ સંતોના ચરણે વ્યા ગયા અને મનુષ્ય જન્મની જેને જેમ જેમ સાર્થકતા કરી લીધી, એના જ નામ ઇતિહાસમાં અમર થયા છે. અને એના જ આપણે બધા ગુણગાન ગાઈએ છીએ. કારણ કે ચક્રવર્તી સમ્રાટ રાજાઓને પોતાના રાજ્યની અંદર તમામ પ્રકારની ભોગ સામગ્રી હોય. અપ્સરાઓ જેવી રાણીઓ હોય, ખાવા પીવાના એટલા ભોગ, કપડાં, સોના, ચાંદી, હીરા, મોતી, ટૂંકમાં પાણી માગો તો દૂધ મળે એવી પોઝિશન હોય. છતાં એ ભોગમાંથી ઉપર ઉઠી અને હરિગુરુ સંતોના આશ્રમોમાં સેવા કરવા માટે જતા.
કારણ કે અહંકાર કયો ને એ સેવા વગર ઓગળશે નહીં. હરિ હરિ. કારણ કે સેવા ધર્મ છે એ જ કઠિન કીધો. અહમને ઓગાળવા માટેનું મોટામાં મોટું જો કોઈ સાધન હોય તો એ સેવા, હરિ હરિ. એ નિષ્કામ સેવા, કે કાંઈ જોતું નથી ને સેવા કરવાની. હા બાપા કાંઈ નહીં. કામનાવાળી સેવા એ છે ને તો એ પાછું અહમને પાણી પવાય. વાહ ભાઈ વાહ. કારણ કે આ વસ્તુમાં મોટામાં મોટો વિઘ્નકારક હોય તો હરેક મનુષ્યનો અહમ. એટલે જ ગંગા સતીએ કીધું કે ગુંજાનો લાડવો પાનબાઈ અહમ ભાવ ગયા વિના નહીં ખવાય. કારણ કે અહમ ભાવ છે ત્યાં સુધી ગુંજાનો લાડુ હતું એ ખાઈ નહીં શકે. જેટલો જેટલો વ્યક્તિ અહંકારને ઓગાળશે, અહંકાર શૂન્ય બનશે, એટલો એટલો પરમાત્માનો ખજાનો એનો. દયા ધર્મ કા મોલે પાપ મોલ પાપ અભિમાન. મૂળ અભિમાન. એ અહંકાર જે પાપનું મૂળિયું. ડૂબને કો અભિમાન, હા પુણ્ય ફળ. તરને કો આધીનતા. હા તરવું હોય તો આધીનતા ને ડૂબી મરવું હોય તો અહંકાર. કારણ કે અહંકાર અભિમાનના દુર્ગુણે બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો રાજા રાવણ હા. અને એના ટુકડે ટુકડા થઈ ગયા. એટલે કે ભગવાન રામ પાસે જે જ્ઞાન હતું એ જ જ્ઞાન રાવણ પાસે હતું. હા છતાંય રામની આજે ઘરે ઘરે પૂજાઓ થાય, હરેકના હૃદયમાં બિરાજમાન છે. અને રાવણનું દશેરા દિવસે પૂતળું ભરાય અને કોઈ હજી લગીમાં કોઈ એના છોકરાનું નામ રાવણ રાખ્યું. તો બે પાસે જ્ઞાન એક જ છે, પણ રામ છે એ બિલકુલ અહંકાર શૂન્ય અને રાવણની અંદર અહંકાર રંગે ચંગે. કારણ કે અહંકાર વાળો વ્યક્તિ કોઈનું ન માને, પોતે દુઃખી થાય અને આખી લંકાને દુઃખી કરી અને કચળ ઘાણ કરાવી નાખ્યું રાવણે માથે. બાપ. વિભીષણે ઘણો સમજાવ્યો પણ વિભીષણનું પણ ન માન્યું. છેલ્લે એને પાટું મારીને કાઢ્યું. કે હારું મારું નમક ખાસ ને રામના ગુણગાન ગાસ. રામ તો બોલે જ. બાવલીઓ બાવલી શ્રીરામ નહીં બોલ, શ્રીરામ નો બોલતો, રામ કહો. ના રામ બોલતો જ નહીં. 31 બાણ માર્યું થઈ ગયું. દુશ્મન બાવલીઓ જ કહેતો. એક પછી એક યોદ્ધાઓનો નાશ થવા માંડ્યો તો પછી એને કુંભકર્ણે ઉઠાડ્યો કે આ એક યોદ્ધો છે, આને ઉઠાડો. આ કદાચ લંકાને વિજય અપાવે એવો છે. ઢોલ નગારા શરણાયું પાણા વારીને ગદાઓ મારી તે માંડ માંડ ઉઠો. કારણ કે 6 મહિના હોવાનું, 6 મહિના જાગવું. હા ફૂગ ભેગી ના ઘરના ખાય તો કેટલું ઉઠો તો ખરો. હું તારી એ હારું. તો કે રાવણ તમને બોલાવે છે. આળસ ખંખેર ઊભો થયો ગયો ત્યાં ગયો, શું કામ છે તારે? તો કે આ આપણા એક પછી એક યોદ્ધાઓ નાશ પામવા માંડ્યા છે ને લંકાનું આખું નાક રગદોડાઈ ગયું, તું હું તો જો. તો કે બોલો ને શું કામ છે? એ કે રામ સામે યુદ્ધ કરવાનું. તો કે કાંઈ વાંધો નહીં કરી. તો કે યુદ્ધ થયું કેવી રીતે? એ તો કે હું સીતાજીનું હરણ કરી એટલે થયું. તો કે તારે શું જરૂર હતી? આટલી રાણીઓ હતી, તું ધરાતો નથી અને સીતાનું હરણ કરવા અહીંયા ભોડું નાખ્યું કે? એ કે હવે જે બનવાનું હતું એ બની ગયો, હવે તું યુદ્ધ કરવા જા.
તું હૂતો જ રહેશી કે મને કાંઈ કામમાં નથી આવ્યું. તો કે મેં હૂતા રહીને હું નુકસાની કરી, તે જાગીને ફાયદો હું કર્યો. હું હૂતો રહ્યો તો મેં કાંઈ નુકસાન કર્યું, હા. અને તું જાગીને તે ફાયદો હું કરી લીધો, તે હું કાંદીઓ કાઢી લીધો. એ મને કહે હારી હારી. તું તું સીતાનું હરણ કરીને આવ્યો અને આખી લંકાની માવડકે દઈ નાખી. ભૂપેન્દ્રભાઈ જાગી ગયા. ઈ કે મેં ઊંઘ કરીને શું નુકસાન કર્યું, તે જાગીને હું ફાયદો કર્યો. એ મને કહે મેં ઊંઘ હૂતો હતો તો હું કોઈને નડ્યો તો નથી, અને તે આખું લંકાનું સામ્રાજ્ય હતું નહોતું કરી નાખ્યું. એટલે સરિગુરુ સંતો પણ આપણને હૂતેલાને જગાડે છે. સૂતો જગાડ્યો મને દેશ રે દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. બુડતડા રે મારા ગુરુજીએ તાયરા, અને મને જમડાના હાથેથી છોડાયું. હારી હારી. એટલે મહાપુરુષોનું કામ, હરિગુરુ સંતોનું કામ જે જગાડવાનું છે, અને જગતના લોકો તો આદિ અનાદિથી હુવાડવાનું જ કામ કરે. સો જા બેટા, નહીં તો ગબ્બરસિંહ આ જાયગા. બાગડો આવશે. सो जा बेटा, नहीं तो गब्बरसिंह आ जाएगा. यहाँ से 50-50 कोस दूर जब बच्चा रड़ता है तो माँ कहती है कि बेटे सो जा, नहीं तो गब्बरसिंह आ जाएगा. इस दोनों हरामजादों ने गब्बरसिंह का नाम पूरा मिट्टी में मिला दिया. બોલો મુકેશ ખન્ના ભીષ્મ પિતામહ બહેનો તો એને નામ લે ને એટલે છોકરા ગોઠાણ થઈ જાય. એ કોણ છો? મુકેશ ખન્ના. શક્તિમાન શક્તિમાન. શક્તિમાન શક્તિમાન આવશે કે શક્તિમાન. इस दोनों हरामजादों ने गब्बर सिंह का नाम पूरा मिट्टी में मिला दिया. उनकी सजा मिलेगी, बराबर मिलेगी. माफ कर दियो. माफ कर दियो. गोली खा. सर मैंने आपका नमक खाया है, नमक खाया है. गोली खा. अब तेरा क्या होगा कालिया. सर मैंने आपका नमक खाया, अब गोली खा. પછી ગોળી મારી મેને ઉલારી દીધી. એકમાં જાયલો પડે અમદાદ ખાન. હા, સમજે છે. તમામ વાતો છે. એટલે હરિગુરુ સંતોએ તો આ જીવના કલ્યાણ માટે ઘણું બધું કર્યું છે. કરવામાં કાંઈ બાકી નથી કે પાછી પાણી નથી કરી. પણ આ જીવને જાગવાની જરૂર છે, અને એ હરિગુરુ સંતો સિવાય કોઈ જગાડી શકે એમ નથી. જગતના લોકો તો હુવડાવવાનું જ કામ કરશે. મહાપુરુષોનો સંઘ છે એ તમને જગાડવાનું કામ કરે. હરિગુરુ સંતોનું જ કામ છે આ જગાડવાનું. કારણ કે જગત તો આદિ અનાદિથી આ જીવને હુવડાવતો જ આવ્યું છે. એટલે જાગે એની કોઈ પુણ્યાય હોય, એવી કોઈ પૂજા બંદગી હોય તો એને સહજમાં સદગુરુ મળી જાય છે. સદગુરુ મળ્યા સહજમાં, સતનો શબ્દ સુણાવ્યો. જય. વસ્તુ તો સહજ પડી, પણ જો જાગે તો વસ્તુ હૃદયમાં જ છે, બાકી ક્યાંય છે નહીં. અને જે મહાપુરુષો જાગ્યા એને વાણી દ્વારા બીજાને સાવધાન કરેલા જ છે.
નરસિંહ મહેતા જાગ્યા તો એને કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. કારણ કે આ આખું જગત છે એ સપનાનો ખેલ છે. જેને જેને આની અનુભૂતિ થઈ એને એનું વર્ણન કર્યું છે સ્વપ્નો, પણ માયારૂપી પડદો એવો બિછાવેલો છે કે દેખાય સાચો. ભગવાન કહે ને કે ઓલી કામવાળી બિચારી 10 ઘરના કામ કરીને થોડા થોડા પૈસા બચાવી ને હોનાનો ચેન કરાવે અડધા પોણા તોલા. પછી કામે જાય ને એટલે આજુબાજુ વાળા બધા શું કહેવાય, આની પાસે કઈ થોડો હોનાનો ચેન હોય, આ કામ 10 ઘરના ઢાંકતી હોય, આની પાસે ઇમિટેશન હોય છે. થોડી શેઠાણી ઇમિટેશનનો પહેરે તો કે આ તો કરોડપતિ માણસો ન કઈ ઇમિટેશન પહેરતા, આની પાસે હોનાનો જ હોય ને. આ થોડા ઇમિટેશન પહેર્યા, ગાડીઓ નોકર ચારક કામવાળા આવતા હોય ઘરે લખાય. મેં 550 રૂપિયાની ઘડિયાળ ડુપ્લિકેટ દાડોલી મને કે તમારી પાસે ડુપ્લિકેટ હોય જ નહીં કોઈ કે કેટલા લીધી, મેં તું લઈ જા તું. એક રૂપિયા 50,000 આપી દો, કાકા 550ની ઘડિયાળ છે. એટલે આ જગત છે ને એ ડુપ્લિકેટ છે, ઇમિટેશન. પણ પરમાત્મા છે એ શેઠનો પણ શેઠિયો છે, સામરસા શેઠ. એને ધારણ કરેલું છે ને એટલે એ સાચું દેખાય છે. અને મહાપુરુષોની ગણતરી કામવાળા બરોબર કરી કે એને સાચું હોનું એની પાસે છે, સાચો હીરો છે, પારસમણીનો પણ પારસમણી છે. તો કે એ તો ખોટી ના આવશે એની પાસે, હું અહીંયા ખાવા ધાન નથી, અહીંયા શું હોય બીજું પથરો પથરો છે. એ લોકો પાસે ખાવા કાંઈ ધાન નથી, હવે અહીંયા કાંઈ થોડું કાંઈ હોનું હોય, હોનું હોય તો આ દશા હોય નહીં. એટલે હરિગુરુ સંતોનો વિશ્વાસ ન આવવાનું મોટું કારણ એક આ પણ છે. અને જાગ જમાડવાળા સાધુ સંતો હોય ને આ માણસો લાખો રૂપિયા ધરશે, કારણ કે અહીંયા પૈસો જાજો હોય ને એટલે અહીંયા ઠલવે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે. અને આ તો હવે કદાચ દિયો તો કોઈને ખબર નથી, અને દહીં તો એ પાછા ટોચે. તારા 500 રૂપિયામાં વળવા કાંઈ નહીં થાય. એટલે ઓલો બિચારો દેતો હોય તો ન દે, એટલે આવતા બંધ થઈ ગયા. સત્સંગમાં 2 જણા જાવ એનું કારણ એની મારે એક તો આપણે ટાઈમ કાઢીને આવી 500,000 રૂપિયા દઈને માથે ટોચે, એના કરતા માય ગયો ટોચાવા જવા કરતા ઘીરે બેઠા ન રહી. બાપુ કે તમારી ઘરે હું ટોચવાનો, અહીંયા તમે ટોચાવા આવું તો તમને ટોચું છું, ઘરે ટોચવાનો આવું. એટલે આપણે 2 જણા ટોચાવા આવી. આનંદ આવે પાછો, ટોચાવાનો પણ એક આનંદ છે, નિજાનંદ મળે છે. નિજાનંદ મળે. જગતના લોકો ટોચે એના કરતા મહાપુરુષો ટોચે સારું. જગતમાં ટોચાવાનું છે, બીજું નહીં. એટલે મહાપુરુષો ટોચે તો એમાંય તમારું કંઈક કલ્યાણ છુપાયેલું છે. એનો ટોચવા પાછળનો પણ એનો આશય ઊંચો છે, પોતાના કલ્યાણ. અને જગતના લોકો તો ટોચવાનું તો ઠીક, પણ તમારી ખુશામત કરશે, ખુશામત કરીને તમને ખંખેરશે. વાહ ભાઈ વાહ, તમારું કામ બહુ ઊંચું ગોરધનભાઈ, બહુ ઊંચું, એમ કંઈક હવા ભરે, અહંકાર તમારો ફૂલાવે, પછી ફૂગો ફૂટે, એમ ક્યાંયનો ન રહે, ફટાકીઓ થાય. તો જગતનું કામ આ છે. હે આપણે કોઈ બહુ હવા ભરતા ને કૂવો લીક છે, ભૌગોલિક છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી આપણે અલગ અલગ પ્રકારની રોજ પ્રાર્થનાઓ કરી છે. હરી હરી કાંઈ ભૂલાઈ જતી હોય તો એ યાદ કરાવે. એ અર્જુન સ્મૃતિ મારી ઈચ્છાથી થાય છે, વાહ ભાઈ વાહ. કારણ કે એની ઈચ્છા હોય તો એ તમને યાદ કરાવડાવે.
નહીંતર તમારું વાંચેલું ગોખેલું પણ એ તમને એન્ડના ટાઈમે ભૂલવાડી દે. કઈ અને એને યાદી દેવી હોય તો એ તમને ખરા સમય તમને યાદી અપાવી દે. એ એની કરુણા કૃપા છે. એટલે હરિગુરુ સંતોને સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે અમે તને ભૂલી નહીં, ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને તને લઈને ધંધે વળગાડે. બીજું બધુંય ભૂલાવી દેજો પણ આ એક ન ભૂલાડતા. ભૂલાવી હું મારું અને તું તારામાં ડૂબાડ મારા ગુરુદેવ. એવો દી દેખાડવાલા, એવો દી ઉગાડવાલા કે ભૂલાવી હું મારું અને તું તારામાં મને ડૂબાડ. તેરા ભાણા મીઠા લાગે, મેરી હો સો જલ જાય અને તેરી હો સો રહી જાય. સતગુરુ મહારાજ કી જય. સદગુરુ મહારાજની કૃપાથી થોડુંક બોલવું વચ્ચે. બોલો બોલો બોલો.